જો આ લખેલું છે ઉગતા પોરની મેરડી માતાનું મંદિર. સન 1882નું આ મંદિર બનેલું છે. હલો દોસ્તો, સ્વાગત છે તમારું આ મારા નવા વિડીયોના અંદર. ને આજે હું તમને લઈ જવાનો છું મેરડી માના મંદિરે, જે આવેલું છે ઓડ ગામ, જે આવેલું છે પિરાણા પીપલજવાડા રોડ પર, પિરાણા પાસે. તો અત્યારે તો છીએ અમે રિવરફ્રન્ટ અમદાવાદ. જુઓ તમે રિવરફ્રન્ટનો નજારો. ને અહીંયા છે આ અટલ બ્રિજ, ને આ છે મારો મિત્ર ભાવિન ઠક્કર. ને આજે અમે તમને લઈ જઈશું મેરડી માના દર્શન કરવા, જે એક ચમત્કારી જગ્યા છે. તો ચલો મિત્રો, જોડાઈ જાઓ અમારી સાથે ને વિડીયોને પૂરો જોજો, તમને ખૂબ જ મજા આવશે. ને અમે રસ્તામાં ને ત્યાં આગળ તમને મંદિરના દર્શન કરાવીશું. તો ચલો મિત્રો, આપણી સફર ચાલુ કરીએ. તો જો અત્યારે અમારું પડ્યું છે ભાઈ બાઇક. વિડીયો અડધેથી એટલા માટે ચાલુ કર્યો કેમ કે વિડીયો ખૂબ લાંબો ના બની શકે એટલા માટે. તો ચલો મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને સીધા મંદિરે લઈ જાઉં. હલો, તો મિત્રો અમે પહોંચી ગયા છીએ પિરાણાવાળા રોડ પર. જો તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ મારેલું છે. આ તમને ઝૂમ કરીને આ રહ્યો બોર્ડ, જ્યાં પ્રેરણા પીઠ લખેલું છે. ને જો આ રોડ હવે તમને બતાવીશું. અમે મેરડી માના મંદિરના હવે બહુ જ નજીક પહોંચી ગયા છીએ. ચલો રસ્તાની મજા તમને બતાવું. લઈ રે ભાઈ, હેલ્મેટ ટીંગાડી દીધું છે. હેલ્મેટની કોઈ હવે જરૂર છે નહીં કે બહુ નજીક આવી ગયા છીએ આપણે અંદર, જ્યાં મેરડી માનું મંદિર આવેલું છે. તો ચલો, એનું બોર્ડ આવી ગયું છે. આ એનો ગેટ છે. જો આ લખેલું છે ઓડ ગામ પંચાયત. મિત્રો, અહીંયા છે ઓડ ગામ નું તળાવ, જેના ઉપર ઘાસ જામેલું છે. એના અંદર પાણી છે, પણ ઉપર બધી ઘાસ ને લીલ ને બધું જામેલું છે. જો હવે તૈયારી છે મંદિરને આવવાની. તો થોડીક વાર રાહ જોશો એટલે વિડીયોમાં બન્યા રહેજો. જો આ ખેતરો બધા, વરસાદની સિઝન છે તો અત્યારે બધા ખેતરો બધાની વાવણી ને બધાનો મહેનત છે. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ મેરડી માના મંદિરે. તમે પાછળ જોઈ શકતા હશો મંદિર. ને જો અમે પાર્કિંગ કરી દીધી છે અહીંયા બાઇક. તો ચલો હવે મંદિરના અંદર જઈને તમને મંદિરના અંદરના તમને દર્શન કરાવું. વિડીયોમાં બન્યા રહેજો, તમને ખૂબ મજા આવશે. આ જે ભોજનશાળા બની રહી છે, જે મંદિરને માટે જ છે. અહીંયા બધું વેચાય છે, બધું નાનું મોટું રમકડા. આ જો આ ઉડના ટેકરાવાળી મેરડી માતાનું મંદિર. એ મૂકી ચપ્પલ. તમે જોઈ શકો છો બધા કૂકડા અને મરઘીઓ બધી. આ કૂકડા અને મરઘીઓ બધી અહીંયા રમતી મૂકેલી છે. કોઈ ખાલી એની જે કોકના શ્રદ્ધા હોય ને બાધા રાખી હોય એના માટે. ને આગળ બકરા પણ છે, હું તમને બતાવીશ. લો ભાઈ, જો મિત્રો, હું તમને અત્યારે મંદિરના અંદરનો નજારો બતાવી દઉં તમને, ને દર્શન કરાવી દઉં. જો આ લખેલું છે ઉગતા પોરની મેરડી માતાનું મંદિર. સન 1882નું આ મંદિર બનેલું છે. એક મિનિટ, એટલે પકડ. આ તમે મૂર્તિ જોઈ શકો. આ બધી ચૂનવાણી બહુ પૌરાણિક ને ચમત્કારી જગ્યા છે.
ને એક અહીંયા પણ મંદિર છે. આ જે છે નારસંગા વીર દાદાનું મંદિર છે. આ મંદિર કયા માતાજીનું છે એ તો મને બહુ ખ્યાલ નથી. હું તમને લઈ જાઉં એક એવા મંદિરે કે જ્યાં આખું મંદિર ઝાડથી ઢંકાયેલું છે. જો આખું ઝાડથી ઢંકાયેલું છે. તમે જુઓ, આ બધી ચૂંદડીઓ બાંધેલી છે. ચારે સાઈડથી તમને બતાવું. જુઓ, આના ઉપરથી, આ ચૂંદડી બાંધેલા ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે લોકોના કેટલા કામ થતા હશે. ને આગળ છે એ મહાદેવનું મંદિર છે ને અહીંયા છે આ જોગણીમાનું મંદિર. ને આજથી વર્ષો પહેલાં જ્યારે હું આવ્યો ત્યારે અહીંયા આખું જંગલના અંદર હતું. હું આવું છું વર્ષમાં 2-3 વાર. ને આ બધું હાલમાં પણ જંગલ જ છે, બધું જંગલ વિસ્તાર જ છે. હજુ ગામની બહાર જ આ મંદિર બનેલું છે. તો ચલો હું તમને બતાવું. ચલો તો મિત્રો, બકરા બતાવવાના તમને રહી ગયા હતા. તો જુઓ, તમને બતાવું એના બોકડા જે અહીંયા આપણા માનતાના જે રમતા મૂકેલા હોય એ છે. લા જો આ જો બધા બોકડા છે. આ કોઈ બલિ પ્રથા માટે નથી. આ ખાલી એક રમતા મૂકેલા છે. જેની માન્યતા હોય એ અહીંયા આવીને રમતા મૂકી જાય છે, એના માટે છે. તો મિત્રો, અમે આવી ગયા છીએ મંદિરની બહાર ને આ છે મંદિરનો ગેટ, સામેથી રસ્તો જવાનો. ને આ પાછળ મારા તમે જોઈ શકતા હશો આઈ લવ મેલેડી લખેલું. ને તમે જો અમદાવાદના આસપાસમાં ઇલાકામાં રહેતા હોય કે એરિયામાં, તો તમે એકવાર આ મંદિરની મુલાકાત જરૂર લેજો, દર્શન કરવા જરૂર આવજો. ખૂબ જ સરસ મંદિર છે. તમને અહીંયા આવીને તમને એટલી શાંતિ મળશે કે એ હું તમને શબ્દોમાં હું તમને ના કહી શકું. તો મિત્રો, ચલો હવે હું તમને આગળ બીજું એક મંદિર છે એ તમને બતાવીશ ને આગળ વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. તો મિત્રો, સાંજ પડી ગઈ છે ને આ જો કપિરાજ વાંદરા કેવા મસ્તી કરે છે. હાય કરો, હાય. આ છે એક જોગણીમાનું મંદિર જે ને આ જો એટલો સુંદર ને એકદમ શાંત વાતાવરણ છે. એક પણ કોઈ અવાજ નહીં, એકદમ કુદરતી વાતાવરણ. જુઓ તમે અહીંયા જો બધા વાંદરા છે, નાના નાના બધા જુઓ મસ્તી કરી રહ્યા છે. ને આ લાંભાથી થોડા નજીક પડે છે. જો તમે લાંભા બળિયાદેવના મંદિરે જો તમે દર્શન કરવા આવતા હોય તો અહીંથી તમને ખૂબ જ નજીક પડશે. ને આ મંદિરે રવિવારે મેળો હોય છે. જે તમે 7 વાગ્યા પહેલાં તમે આવશો તો તમને મેળો જોવા મળશે. એમાં નાનું મોટું ગામના બધા માણસો અહીંયા આવે છે અને નાની મોટી વસ્તુઓ બધા વેચે છે. ને ખૂબ જ શ્રદ્ધાળુઓ માણસો અહીંયા આવે છે, દર્શન કરે છે. તો મિત્રો, તમે આવજો. અહીંયા ભોજન પ્રસાદની બી વ્યવસ્થા હોય છે અહીંયા. તો ચલો બતાવીએ તમને મહાદેવજીનું મંદિર. અમે ત્યાં પહોંચવા આવ્યા છીએ. જો આ મહાદેવજીનું મંદિર છે. આ શિવલિંગ તમે જોઈ શકતા હશો. તો ચલો મહાદેવજીનું મંદિર તમને બતાવું, દર્શન કરાવું.
અત્યારે મહાદેવજીનું મંદિર બંધ છે, તો આપણે બહારથી જ દર્શન કરી લઈશું. પણ જોઈ શકો છો તમે કે અંદર લોક મારેલું છે. આ છે હવનકુંડ ને આ છે ત્રિશુલ. ને મિત્રો આ છે કાલ ભૈરવ દાદાનું મંદિર, તમે જોઈ શકો છો. હજી મંદિર બનવાનું બાકી છે. અહીંયા હવે મંદિર બનશે એનું જુઓ તમે. આપણે ફરીથી આ વિડીયો બનાવવા આવશું ત્યારે આ મંદિર બનેલું હશે. તો ચલો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો. મારાથી થતું હતું એટલું મેં તમને બતાવ્યું, જેટલી મને ખબર હતી એટલું મેં તમને સમજાવ્યું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો એ તમે કોમેન્ટ કરીને કહી શકો છો. જો તમે આ યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવજો. તમારે કોઈ અમદાવાદના અંદર કોઈ એવી જગ્યા જોવી હોય તો મને મેસેજ કરજો. જો તમે આ યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો મારા આ પેજને ફોલો કરજો, લાઈક કરજો, ને કોઈ અહીંયા આવવા માંગતું હોય તો એને શેર કરજો. હું આવા વિડીયો અવનવા અઠવાડિયે 15 દિવસે હું લઈને આવતો રહીશ, ને અવનવી તમને અમદાવાદની ને બહારની જગ્યા પણ હું તમને બતાવતો રહીશ. તો ચલો મિત્રો, મળશું હવે નવા વિડીયોના અંદર. બાય, ટાટા, આવજો.